આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે। માસ સીએલ પર ઉતરીને આરોગ્ય કર્મીઓ ગાંધીનગરના સત્યાગ્રહ ચાંપડીમાં ધરણા પર ઉતર્યા છે। છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે, ટેકનિકલ ગ્રેડ અને ખાતકીય પરીક્ષા રદ કરવા સહિત પ્રશ્નો વણ ઉકેલ્યા રહેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સામૂહિક હડતાલ પાડીને ધરણા કર્યા હતા। જો કે આરોગ્ય કર્મીઓને ધરણા કાર્યક્રમ માટે પોલીસે મંજૂરી ન હોવા છતાં દેખાવ કરવામાં આવ્યા હતા। જો આગામી 10 દિવસમાં કોઈ ચોક્કસ નિર્ણય નહીં આવે તો ઉગ્ર ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારા પડતર પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી છે, જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પે માં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો। આવનાર 13 તારીખે અને 1 વર્ષ પૂરું થાય છે, તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ। અમારે તો જનતા જનાર્દન અમારો ભગવાન છે અને એને અમારે આરોગ્યલક્ષી સેવા ફીલ્ડમાં પૂરી પાડવાની હોય છે, જેથી અમારે ખાતાકીય પરીક્ષા જે લાગુ કરવામાં આવી છે, જે નિયત કરવામાં આવી છે પંચાયત વિભાગ દ્વારા, જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલી હતી, તે પંચાયત વિભાગ દ્વારા નિયત થઈ છે, તો આ પરીક્ષા રદ જળમૂળમાંથી કરવા માટેની અમારી ઉગ્ર આંદોલન અને માંગણી છે। આજથી 10 દિવસ પછી જો કોઈ પણ ઠોસ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન વેગ અચોક્કસ મુદતની હડતાળ તરફ અમે જઈ રહ્યા છે। આજે આરોગ્ય કર્મચારી છે જે 1986માં જે 5મો પગાર પંચ બનેલું હતું ત્યારથી તફાવત આવે છે અને આ 14 જેટલી કેડરોમાં આ રાજ્ય સરકારે ધ્યાન નથી આપ્યું, એટલા માટે આ હોહા થઈ રહ્યો છે। અને આરોગ્ય કર્મચારીઓ જયારે ગામડે ગામડે ફરજ બજાવીને એક સરખી સમાન લાયકાત છે અને સમાન કામ પણ છે, તેમ છતાં આ વિસંગતતાઓ ઉભી કરીને સરકારે આરોગ્ય કર્મચારીઓને સરકાર સામે લડત કરવા માટે એમણે ઉકસાવી દીધા છે કે મજબૂર કરી દીધા। અમારો જે ગ્રેડ પે નો મુદ્દો છે એ છેલ્લા 4 વર્ષથી સરકારશ્રીમાં ચાલે છે। 2 વર્ષથી તો સરકારશ્રી અમને કમિટી બનાવી અને કમિટી દ્વારા સરકારશ્રીમાં અહેવાલ પણ રજૂ થઈ ગયેલો છે, પણ ફક્ત ને ફક્ત ઠરાવ બાકી છે। જે ઠરાવમાં કેમ વિલંબ કરવામાં આવે છે અમને ખબર પડતી નથી। ઠરાવ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા જ અહેવાલ રજૂ થયેલો છે, તો અમને ઠરાવ કરી અને ટેકનિકલ ગ્રેડ પે માં સમાવેશ કરવા માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે। ગુજરાતમાં સંઘ ગાંધીનગર ઉપપ્રમુખ બોલું છું। અમારા કેટલાય વર્ષોથી પડતર પ્રશ્નો છે, અમુક સોલ્વ થયા છે અને અમુક 2 વર્ષથી અમારી માગણીઓ છે કે ટેકનિકલ ગણવા અમને નમ્ર વિનંતી હતી, અમને ટેકનિકલ ગણે નથી અને અમારે ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી, એટલા માટે અમે માસ સીએલ પર 5 તારીખની માસ સીએલ પર છીએ અને હજુ સરકાર શ્રી જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું।